સારું જવાબ એની રીતે જોઈશે આપણે આપણી રીતે જોઈશું. આજે આપણે એક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્યમાં જોઈશું. છેલ્લે આપણે 3 પ્રકાર જે હતા એમાં વિધાન વાક્ય, પછી પ્રશ્નાર્થ વાક્ય અને છેલ્લે આજ્ઞાર્થ વાક્ય. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં ત્રીજો પ્રકાર રહ્યો ને એક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યની રહ્યો. પહેલા તો ઉદ્ગાર વાક્ય કહેવાય કોને નહીં પહેલા થોડીક આપણે ચર્ચા કરી. આમ તમે સહજ રીતે જોયું કે ઉદ્ગાર વાક્ય આપણે પૂછે ગુજરાતીમાં તો તમને હાવભાવ ઉપર ખબર પડી કે આને ઉદ્ગાર વાક્ય કહેવાય. પણ આમાં તમે ઉદ્ગાર વાક્ય તમે કોને કહો? કાંઈક તો તમે એવું કે એક્સક્લેમેટરી સાઇન કા તમે ગણો ઉદ્ગાર ચિહ્ન પાછળ હોય, બરોબર? વાક્યની પાછળ ઉદ્ગાર ચિહ્ન હોય તો તમે ઉદ્ગાર વાક્ય કહેતા. એના કરતા એક અંગ્રેજીમાં બીજું તમે આવું જોયું હશે કે ઉદ્ગાર વાક્ય અંગ્રેજીમાં રહ્યું ને કાં વોટ થી શરૂ થયું હોય કાં હાઉ થી શરૂ થયું. વોટ અથવા હાઉ થી શરૂ થયું. માનો કે તમે આવું વાક્ય બોલતા હોય કે વોટ એ બ્યુટીફુલ ડોલ ઇટ ઇઝ, તો આ વાક્ય ઉદ્ગાર કહેવાય. એવી રીતે કાં હાઉ થી શરૂ થયું. કોઈને માનો ઉદ્ગાર એટલે એવું નહીં કે એમાં વખાણ જ કરવાના હોય. માનો કે કોઈ એવું રીતના હોય તો આપણે શું કહીએ આળસુ માણસ છે તો તમે શું કહેવાય? હાવ લેજી, મોટું બગાડી થોડુંક કહે તો એ હાવ લેજી છે કે એ પણ શું કહેવાય? ઉદ્ગાર જ કહેવાય. એટલે આના સિવાયના ઉદ્ગાર વાક્ય કેવા હોય તમે જોયા? વોટ અને હાવ સિવાયના કેવા હોય? વોટ અને હાવ સિવાય જેમાં આગળ ઉદ્ગાર સૂચક શબ્દો લખ્યા હોય. માનો કે જો કોઈની અંદર આવી રીતે વાવ શબ્દ લખ્યું વાતમાં બોલતા હોય તે ઉદ્ગાર કહેવાય. એમ દુઃખનો ભાવ હોય અને અલ્લાહ શબ્દ હોય, અલ્લાહ અરે અલ્લાહ, તો એ પણ એને ઉદ્ગાર વાક્ય જ કહેવાય. પછી એવી રીતના આવા શબ્દ તમે જોયા હશે ઓ અને, બરોબર? આવા અને એવા શબ્દ હોય રાઈટ. આ બધાય રહ્યા ને ઉદ્ગાર સૂચકમાં જ આવે. એવી રીતના કોઈ ખુશીનો એવો ભાવ હોય તો એમાં તમે ઓલા યપ્પી ને એવા શબ્દ જોયા હોય કે ઉર્ર, એની અંદર તમે આ ઉર્ર શબ્દ એટલે ટાઈમ લો આ એક પણ હોય. પછી એવી રીતના આ યપ્પી શબ્દ નૂડલ્સ ની વાત નથી કરતો, નહીતર એમ થાય કે યપ્પી નૂડલ્સ આવે પણ એ નહીં. તો આ બે ખુશીના ભાવ વ્યક્ત કરતા હોય. આ એટલે આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરતો હોય, ખુશીનો આશ્ચર્યનો, આ દુઃખનો ભાવ વ્યક્ત કરતો આવું ક્યાંય આવે. આ બધા ઓને પ્લસ આમાં દુઃખ પણ ઘણી વખત હોઈ શકે, ઘણી વખત આશ્ચર્ય કે નવાઈ કે અણગમન આવું બધું વ્યક્ત થતું. હવે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સનું જ્યારે ઇનડાયરેક્ટ શીખીએ એની પહેલા ઉદ્ગાર વાક્ય છે ને એનું વિધાન વાક્ય બનાવતા આપણે શીખવાનું. ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય, કેમ કે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ નથી થતું. જે ઇનડાયરેક્ટ થાય છે એની જવાબ કેવો છે? વિધાન વાક્ય. કેના જેવું? આપણે પ્રશ્નાર્થની જેમ. પ્રશ્નાર્થમાં કેમ વાક્ય પ્રશ્નાર્થ છે, ડાયરેક્ટ વાક્ય પ્રશ્નાર્થ છે, પણ ઇનડાયરેક્ટ કરો કેવું લખીએ આપણે? વિધાન લખીએ ને. એવી રીતે આમાં એવું જ છે. આની અંદર એ છે કે ઉદ્ગાર વાક્ય હોય ને એનું ઇનડાયરેક્ટ વિધાન વાક્ય છે. તો પહેલા તો ઉદ્ગાર વાક્ય કેવું હોય અને એનું વિધાન કેવી રીતનું થાય એ પહેલા શીખી લે. આના નિયમ પછી શીખી. તો જો હું એક વાક્ય ઉદ્ગાર લખું, તમારે ખાલી સાદું વાક્ય બનાવવું તો શું કરાય નહીં ખાલી મને કહીજો. માનો કે એક વાક્ય જો આપણે એવું લખીએ what a nice doll it is. આ ઉદ્ગાર છે. માનો બહુ સાદું વાક્ય છે તો what a nice doll it is બોલી દે એવું બોલવું પડે. હવે આને મારે સાદું વાક્ય બનાવો, વિધાન વાક્ય બનાવો. તો ઉદ્ગાર વાક્યની ખાસિયત શું હોય કે એની અંદર કર્તા હોય ને એ ક્યાં હોય? છેલ્લે. સહાયકારક ક્રિયાપદ સર્વનામ જે કર્તા તે છેલ્લે આપેલા હોય. બીજું એક ઉદ્ગાર બનાવવા વધારાનો વોટ નાખ્યો. આ પ્રશ્નાર્થનું વોટ નથી, બરોબર? એક વાક્ય જોઈને ખબર પડી જાય. તો આને મારે સાદું બનાવવું હોય ને તો સાદા વાક્યની શરૂઆત ક્યાંથી થાય? વિધાન વાક્યની કર્તા. તો તમારે કર્તા આગળ લઈને બનાવવું પડે. તો જો આ વાક્ય મારે બનાવવું હોય તો ઇટ ઇઝ જે રહ્યો ને એને હું આગળ લઈ દઈશ. એટલે અહીંયા જો પેલા આ ઇટ આઈસ, બરોબર? એને પેલા લઈ લેવાનું ઇટ ઇઝ. પછી અહીંયા વોટ અથવા શું બીજું લખ્યું હોય હાવ એને કાઢી નાખો.
વોટ અથવા આવને દૂર કરવાનું અને એની જગ્યાએ તમારે વેરી શબ્દ ઉમેરવાનો. શું ઉમેરવાનું? વેરી. ઇન્ડીડ ઉમેરી શકો, વેરી ઉમેરી શકો અને રિયલી ઉમેરી શકો. રિયલી જે તમને સારું લાગે. એટલે ઇટ ઇઝ અ વેરી. આ વેરી શબ્દ મેં ઉમેર્યો. ઇટ ઇઝ અ વેરી. હવે જે હે લખી નાખો વૈધું હોય નાઇસ ડોલ એ રાખવાનું. આ સાદું વાક્ય. બે વાક્ય તમે જો આવ્યું ઓકે નાઇસ ડોલ ઇટ ઇઝ. ખરેખર આ કેવા શું માંગતા હોય? ઇટ ઇઝ અ વેરી નાઇસ. આ વિધાન વાક્ય. તો આનું ઇનડાયરેક્ટ તમને કીએ આનું તો આવડે કે નહીં? આ તો કેના જેવું થઈ ગયું? પહેલો પ્રકાર ધેટ વાળો, ધેટ થી જોડીને બનાવતા વિધાન વાક્ય એસેરેટિવ સેન્ટેન્સ. બસ આપણે ઇનડાયરેક્ટ તો આનું જ કરવાનું. પણ હશે આવું એમાંથી હે તે આ વિધાન વાક્ય ને આનું ઇનડાયરેક્ટ કરવાનું. પણ પછી આપણે એવું નહીં કરવાનું પહેલા વિધાન બનાવી પછી ઇનડાયરેક્ટ કરી. બે કામ હાઈરે કરતું જવાનું. વિધાન કરતું જવાનું અને ઇનડાયરેક્ટ કરતું જવાનું. એનો મતલબ કે ઇટ ઇઝ ને તમે આગળ લ્યો તો ઇટ નું જે થતું હોય તો ઇટ નું ઇટ થતું હોય, પછી ઇઝ નું શું થતું હોય વોઝ. આ ઈ બદલાઈ નાખવાનું. એટલે એની મેળાય વાક્ય વિધાન થઈ જશે. એટલે વાક્ય તો વિધાન જ બનાવવાનું થશે જવાબ. હવે ફેર શું પડશે? ખાલી રિપોર્ટિંગ વર્બમાં એમાં રિપોર્ટિંગ વર્બ આપણે કેમ પહેલા પ્રકારમાં શું વાપરતા? સેડ હોય તેનો ટોલ્ડ કરતા, સેડ ને રિપ્લાય નો મૂકતા. બીજા પ્રકારમાં આસ્ક્ડ મૂકતા. ત્રીજામાં અલગ અલગ જેવું વાક્ય એ પ્રમાણે. આમાં બસ એવું. આની અંદર એને ઉદ્ગાર વાક્યની અંદર તમે જે રિપોર્ટિંગ વર્બ વાપરો ને એ ત્રીજા પ્રકારની જેમ થોડાક વધારે. એટલે ટૂંકમાં અલગ અલગ વેરાયટી જે જરૂર પડે વાપરો. તમને એમ થાય કે આ મૂકું આ જે વાક્યનો ભાવ જે થતો હોય ઉદ્ગાર જેવો સ્પષ્ટ થતો હોય આમાં અસ્પષ્ટ આવશે તમારે. એટલે ન ખબર પડે તો હોય જ છે. એટલે એવી રીતના ટૂંકમાં આમાં હોય. આ ખબર પડી ને કેમ ચેન્જ કરવાનું. ઘણી વખત એવું બને કે આ વાક્ય એમ કરતા જ નહીં. જો એક વાક્ય એવું કરતા ને હોય જ નહીં. અને આવું વાક્ય ખાલી લખવું આવું ડરતી બસ આવું વાક્ય છે ખાલી આટલું જ વાક્ય આવું ડરતી. તમને એમ કે આનું વિધાન કરો. આનું આપણે ઇનડાયરેક્ટ કરો તો પેલા વિધાન થઈને જ થાય. અહીં તમે ખાલી આવું કાઢીને વેરી ઉમેરી જ નથી. વેરી ડર્ટ કેવું ન આવે. એટલે હાવ ડર્ટ એમ કહીએ કોઈ માં કહેતી હોય છોકરાને જોઈ લે રમતા કેવો ગોબરો એમ કે. તો આવું જો હોય તો આની મારે બનાવવું હોય ને તો માનો હું હાવ કાઢીને વેરી તો ઉમેરી જાવ. વેરી ઉમેરી દઈ પણ આવું થશે તો એનો મતલબ એવો થયો કે આની અંદર કર્તાની ઘટે. તો તમારે વાક્યને અનુરૂપ એમાં કર્તાને ઉમેરવું પડે. વાક્યને અનુરૂપ એટલે કેવી રીતે? માનો કે આ છોકરાની વાત થતી હોય તો શું ઉમેરાય? હી ઇઝ. છોકરીની વાત થતી હોય તો સી ઇઝ. કોઈ નિર્જીવ પ્રાણી કે એવું કંઈક હોય તો ઇટ ઇઝ ને. કૂતરું કંઈક ગોબરું હોય તો બોલે એવું ન હોય તો એને મીંદડું. તો એ બધા માટે ઇટ ઇઝ શબ્દ. જો તમારા મોટા ભાગે અહીંયા હી ઇઝ, સી ઇઝ ને બહુવચન હોય તો દે યાર આવું કંઈક ઉમેરવાનું. હવે જો તમે ઉમેરીને લખો છો હી ઇઝ, હવે શું લખીશ? આ બે અને ડર્ટી. સાદું વાક્ય થઈ ગયું. હી ઇઝ વેરી ડર્ટી. આનું ઇનડાયરેક્ટ કરવું આવડે જ નહીં. બસ આવી રીતની વાત છે. ઇનડાયરેક્ટ આપણે આવું જ કરવાનું. બેમાં ફેર શું તમને ખબર છે? વોટ અને આવમાં તમને થાય વોટ થી બનાવો કે આવ થી બનાવવામાં શું ફેર? તમે જો આમાં જોયું હશે કે વોટ પછી અહીંયા શું જોવા જડે તમને? એક એન. કેમ કે આની અંદર કઈ છે ને જાતિવાચક નામ અહીંયા હોય એટલે એક એન લગાડેલો. આવમાં એ ન હોય. બસ આટલો ફેર. જો આવું પછી નહીં. આવું બધું ને કમ્પેરેટિવ એક્ઝામમાં ઘણી વખત પૂછાતું. વોટ અને આવની ખાલી જગ્યા પૂછી નાખેતા કે વોટ આવે કે આ ઉદ્ગાર આવે એ એમને જોઈને ખાલી મૂકી દેવાનું. અહીંયા એક એન લખ્યું હોય કે વોટ નો લખ્યું હોય ત્યારે આવું. એટલે આની અંદર ટૂંકમાં જાતિવાચક નામ જે ડોલ છે ને એ આમાં નથી જોયું. આમાં ખાલી વિશેષણ નામ નથી. નામમાં જો વિશેષણ અને નામ એટલા એક હોય. બસ આટલો ફેર હોય. સારું. હવે આના નિયમ છે તે એ લખતા જઈશું. હારે લખતા જઈશું. હા બધે લખવાનું. આ નથી લખવાનું. હવે લખાવી. પેલા એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્ય. હવે એનું શું કરવાનું? ઇનડાયરેક્ટ માં લખતા જવાનું. કોઈ જેમ જ ઓલા જે નિયમ હતા ને ટૂંકા ટૂંકા એવા જ છે. પેલા લખીએ
વાક્યમાં said to ને બદલે વાક્યના said to ને બદલે વાક્યના ઉદ્ગાર મુજબ રિપોર્ટિંગ વર્બ વાપરવું. એટલે તમે રિપોર્ટિંગ વર્બ રહ્યો ને આ એ વાક્યના ઉદ્ગાર મુજબ વપરાય. તો વાક્યનો ઉદ્ગાર કેવો છે ને એ અહીં આપણે લખતા જઈએ. જો મેક્સિમમ વાક્યમાં કેવો હોય ખબર, વખાણના વાક્ય જાજા હોય. બરોબર, વખાણ કે કોઈ ઓલી પ્રશંસા કેવા વાક્ય હોય ને એ સૌથી નામાં વધારે. તો કોઈ વખાણ કે પ્રશંસા તમારે જોવા જડે તો તમારે said to ના બદલે શું લખવાનું? exclamation with praise. praise એટલે વખાણ થાય ને, અથવા admire શબ્દ વાપરીશું. એટલે આમાં થોડું એક શબ્દના બદલે જાજુ લખવાનું વચ્ચે થશે. exclamation with આ તો બધામાં આવશે. exclamation with વાહેલા શબ્દ ખાલી ચેન્જ થશે. exclamation with praise praise અથવા તો એમાં admire. exclamation with praise અથવા admire. હાલો, ત્યાર પછી જેમ વખાણ ન હોય એમ ઘણી વખત અણગમો હોય. નો ગમે એવું છે ને કહેવાય, ઘૃણા કહેવાય. એટલે અણગમો અથવા કોઈ ઘૃણા વ્યક્ત કરવી હોય તો તમારે exclamation with આ તો લખવાનું છે exclamation with, બરોબર. એના પછી exclamation with dislike લખાય. શું લખાય? dislike. આવા શબ્દ ખાલી યાદ રાખવાના, બાકી કાંઈ આગળ તો ખબર. અથવા disgust લખાય. એનો મતલબ એવો dislike અથવા disgust. exclamation with dislike કે disgust. એવી રીતના આનંદનો, ખુશીનો ભાવ, સારા સમાચાર, આનંદ કે ખુશીનો ભાવ જો હોય તો તમારે શું લખવાનું? exclamation with શું લખાય ખુશી માટે? અહીંયા વાપરવાનો શબ્દ. એટલે આમાં ગોખવા જેવું નથી કાંઈ પાછું. તો આનંદ કે એને શું કહેતા હોય? ખુશી કે આનંદ? હે? જોય, બરોબર. અથવા તો ગ્લેડ. જોય અથવા ગ્લેડ શબ્દ વપરાય. exclamation with જોય અથવા તો ગ્લેડ. ગ્લેડ એટલે ઈ થાય, બરોબર. આ એમાંનો વિરોધી વિચારો. જેમ કે આનંદ હોય એમ ઘણી વખત દુઃખ હોય, બરોબર. દુઃખ કે નિરાશા હોય, એવો ભાવ હોય ભાઈ, દુઃખ કે નિરાશા. તો તમારે શું લખવાનું? exclamation with શું લખાય અહીંયા? દુઃખને શું કહીશું અહીંયા તમે? sad અથવા sorrow. SO ડબલ આર ડબલ sad અથવા sorrow, બરોબર. SO ડબલ આર ડબલ. એટલે જેમ આનંદનું હોય એમાં દુઃખ કે નિરાશા. પછી એમાં આશ્ચર્ય કે નવાઈનો ભાવ પણ આમાં એવું બહુ હોય, ભાવ ને, બરોબર. તો આશ્ચર્ય કે નવાઈ હોય તેને શું કહીશું તમે અંગ્રેજીમાં? આશ્ચર્ય શું કહેવાય? હાવ એવું હોય હે? આશ્ચર્ય. હા, બોલો. આ ભાવ વાળું ને અંગ્રેજીમાં આશ્ચર્યને શું કહેવાય? સરપ્રાઈઝ, બરોબર. હે, બરોબર. સરપ્રાઈઝ અથવા તો વન્ડર. એટલે સરપ્રાઈઝ લખાય. હાલો, સાચું છે ભાઈ, સાચા પર. એટલે સરપ્રાઈઝ અથવા તો વન્ડર એવું લખીએ. એટલે આવી રીતે તમે અલગ અલગ લખીએ ને, તમે એવું નથી કે આટલા જ એવું નહીં સમજતા. હવે એવી રીતના જેમ આશ્ચર્ય કે નવાઈ હોય એમ ઘણી વખત ગુસ્સાનો ભાવ, ક્રોધનો ભાવ. એટલે ગુસ્સો કે ક્રોધ હોય તો શું લખાય? exclamation with anger. બસ આ એવી રીતે furious, anger અથવા furious શબ્દ વાપરીએ છે, પણ એ નવો પડશે આપણને. એના કરતા anger એવું, કેમ કે એંગ્રી બર્ડ બહુ ખબર હોય ને. એવી રીતે ઘણી વખત દયા, કરુણા,
તો એક્સએમએલ પીટી સિમ્પથી એવો શબ્દો આપજે એ પાસે બધું લખવાનું જરૂર નહીં લખવું લખી નાખો જે તો બહુ જોઈએ લખી બરોબર દયા કે કરુણાનો ભાવ હોય તો એક્સેલેમેન્ટ વિથ પીટી કે સિમ્પથી એવા બધા કોમ્પેક્શન એવા શબ્દ વાપરે પીઆઈટી હોય આવું વાપરી શકો હવે માનો કે આ બધું ખબર ન પડી કાંઈ બરાબર ઘણી વખત એવું બને કે વાક્ય કે એમાં સ્પષ્ટ નથી થતો ભાવ એટલે આપણે શું કહીએ ને અસ્પષ્ટ અને આપણે અસ્પષ્ટ જાજુ હોય પાછું એટલે સીધું ઈ દેખા અહીંયાથી ડાયરેક્ટ આય એટલે જો અસ્પષ્ટ ભાવ હોય એટલે બહુ સ્પષ્ટ ન થાય એવું તો તમારે ને ખાલી એક્સલેમેટ વાપરવાનું વિથ નહીં વાપરવાનું પછી કેમ કે વિથ લખશો ડાયરેક્ટ આ વિથ લખવું પડશે તો તમારે ખાલી આ એક્સલેમેટ શબ્દનો ઉપયોગ અને વિથ વાળું આવડે તો વિથ વાળું લખવાનું નહીં તો ખાલી એક્સલેમેટ વાક્ય તો ખબર પડી જશે એક્સલેમેટ લખશો તોય ચલો આ આપણે શું લખ્યું હજી આ સેટ ટુ ના બદલે શું મૂકું ને એટલું જ લખ્યું બરાબર પછી એથી આગળ યાર આ લખાઈ ગયું હાલો નીચેનું લખાઈ ગયું પછી થઈ ગયું હાલો પછી બીજી વાત એમાં અસ્પષ્ટ સ્પષ્ટ હોય તો આ બધા હાલો હાલો એ મેં તમને થોડુંક અસ્પષ્ટ કહે છે હવે તને એમ જ કહું કે જો ચાલો ચાલો બીજે સાંભળે હો પછી હાલો ફટાફટ હવે જો કીધું હાલો જો આગળ વધીએ હવે એમાં હવે બીજી વાત આગળ હતી હવે સેટ ટુ પછી હવે જે શું આવશે અવતરણ ચિહ્ન દૂર કરી જોડવાનું નહીં બધું લખે આ લખતા જવાનું અવતરણ ચિહ્ન દૂર કરી અવતરણ ચિહ્ન દૂર કરી વાક્યને હેઠથી જોડવા પહેલા પ્રકારમાં હતા ને એ કેમ કે છેવટે આપણે પહેલો પ્રકાર જ કરવો પડે બરોબર હેઠથી જોડવું હવે એના પછીની વાત ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ વિધાન વાક્યમાં કરવાનું વિધાન વાક્યમાં કરવું એટલે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ વિધાન વાક્યમાં કરવાનું ત્યાર પછીની વાત વિધાન વાક્ય કરવું તો શું કરવું એ લખી નાખે વાક્યમાંથી વોટ કે હાવ બરોબર વાક્યમાંથી વોટ કે હાવ શબ્દોને દૂર કરવા અને વેરી રિયલી ઇનડીડ ઇનડીડ જેવા શબ્દ ઉમેરવા બરોબર વેરી રિયલી ઇનડીડ જેવા શબ્દો ઉમેરવા ત્યાર પછી વાક્યની શરૂઆત
કર્તાથી કરવા. વાક્યની શરૂઆત કર્તાથી કરવી. એમાં કર્તા ક્યાં હોય છે? વાક્યની શરૂઆત કર્તાથી કરવી. અને જો કર્તા ન હોય, અને જો કર્તા ન હોય તો વાક્યમાં યોગ્ય કર્તા ઉમેરો. યોગ્ય કર્તા ઉમેરો. એટલે ટૂંકમાં વિધાન વાક્ય કરવા હાટું આપણે આવું બધું કરવું પડે. પણ જો ઓલા શબ્દો આવશે ને લખેલા, આ વોટ ને આવ સિવાયના ઓલા વાવ ને અલ્લાસ ની, તો વાક્યને કાંઈ નહીં કરવું પડે, વિધાન કમ્પ્લીટ જ હશે. ખાલી શબ્દ કાઢી નાખવા. બરોબર? એ બધા શબ્દ જો આવે, માનો કે નીચે જો લખવા લખ નાખે અહીંયા, માનો કે આવા બધા શબ્દો હોય ને, બરોબર, વાવ, અલ્લાસ, ઓ, પછી આ, પછી કોઈ ઉર, યપી, આવા બધા શબ્દો હોય ને તો વાક્ય કમ્પ્લીટ જ હોય. પણ એ શું દેખાડે ને એ ખાલી વિચારે. મને વાવ હોય તો શું દેખાડતું મોટા ભાગે? એ નવાઈ કે હવે આશ્ચર્ય કઈ ને એના માટે હોય. પછી અલ્લાહ હોય તો શું હોય? દુઃખ કે નિરાશા ને દેખાડ. આ તો તમને ખબર પડે ક્યારેક આવે તો નિરાશા ને. ઓ ને આ બધા હોય એ મને કોઈ અણગમો હોય ક્યારેક, ફિક્સ ન હોય. આમાં એક દુઃખ માટે હોય, અણગમો, દુઃખ, એવા બધા માટે હોય. આમાં એવું જ હોય, દુઃખ ને નિરાશા, એવું બધું એમાં નિરાશા અલગ અલગ ટૂંકમાં વાક્ય પ્રમાણે હોય. બરાબર? ગુસ્સો એ બધા માટે વાપરીએ કઈ. પાછા હુર ને એમ તો ખબર જ છે. આ તો શું હોય? ખુશી કે આનંદ માટે જોઈએ. ખુશી કે આનંદ. આમાં એવું જોઈએ, ખુશી અથવા તો આનંદ. બસ આટલું ધ્યાન છે ને આપણે વાક્ય બનાવવામાં રાખવાનું છે. હવે આપણે એનું ઉદાહરણ સમજીશું. પેલા એટલું લખી લઈશું. નહીં? હાલો લખાઈ જાય એટલે હવે જો ઓલા વાક્ય કરતા કેટલું ધ્યાન રાખશો નહીં ખાલી જોઈ. એક તો પેલા આપણે જો સાઈડ ટુ નું અલગ અલગ મૂકશું. બરોબર ને? એક્સલેમ એક બીજી આવતું. બીજું વાક્યને ધેટ થી જોડશું. આ બીજી વાત. ત્રીજી વાત કે વાક્યને તમારે વોટ કે આવું વાક્ય હશે એનું તમારે કેવું કરી નાખવું પડશે? સાદું વાક્ય, વિધાન વાક્ય, ઇનડાયરેક્ટ કરો. બસ આ ત્રણ વાક્ય ધ્યાન રાખવા. બાકી આ વાત એવું નથી કે આમાં કઈ વાક્ય અઘરું બને, શરૂ બોલે એવું કાંઈ નહીં. સિમ્પલ એવું જોઈએ. આનો ઉપયોગ બીજા વાક્યો કરતા ઓછો. હવે આને ઉદાહરણ સમજી લખાઈ ગયું બધાય છેલ્લે. હાલો જો તો એના ઉદાહરણ સમજી. પેલા તમે ખાલી ટ્રાય કરજો સમજવાનું. બરોબર? શું વાતમાં કાંઈ નથી, પછી જોતા જાઓ. પેલા રામુ યાદ કરશો. રામુ સાઈડ ટુ રામ. બરોબર? રામ શ્યામ. રામુ સાઈડ ટુ સામ. What a good idea you have.
આવું વાક્ય છે જો રામુ said to Samu what a good idea you have એવું વાક્ય લખ્યું જો હવે તો તમે પહેલા એને ખાલી જો એ રીતના બને બરોબર પહેલા પછી લખજો નિરાશ પહેલા તો બોલના કોની જેમ જ લેતા જાય તો પહેલા રામુ પછી નું શું મૂકવું એ પહેલા હોય જોવા એને કીધું વોટ એ ગુડ આઈડિયા એવું કહેવું તો શું કહેવાય બખાણ કર્યા કહેવાય આમાં મેક્સિમમ વાક્ય છે ને મેક્સિમમ 100 વાક્ય એક હોય જેમાં 90 ગણી લ્યો ને એમ એટલા એ બધા એને વખાણના છે એટલે તમારે મોટા ભાગે પરીક્ષાની અંદર જે કદાચ આનો ઉપયોગ જ્યારે આવશે પરીક્ષામાં તો એને વખાણ તરીકે સૌથી વધારે એટલે પ્રેઝ વાળું છે ને પહેલું સૌથી વધારે એડમેન્ટ પ્રેઝ તો વખાણનો ભાવ એ પ્રમાણે આપણે વચ્ચે મૂકી તો જો રામ exclamate with શું લખશું પ્રેઝ રામુ exclamate with પ્રેઝ આ પ્રેઝ આ તમે સેડ ટુ ના બદલે મૂક્યું હવે સાંભળનાર લખી સાંભળનાર લખોને ટુ કાઢીને જ નાખવાનું ટુ રાખવા ટુ સામ બીજામાં આપણે આવું ન કરતા બરોબર આ એટલે ક્યારે તો ખાલી exclamate લખો ને તો આ ટુ રાખવાની કઈ જરૂર નથી પણ આમાં કાંઈક તમે ઉમેર્યું હોય ને આને ગમે તે રેકોર્ડિંગ વાર કાંઈક હોય ને વચ્ચે તમે ઉમેર્યું હોય ને ગમે તે એટલે એની સાથે ટુ સાથે જ તે સાંભળનાર આવતું હોય ત્યારે એટલે આમાં એને ટુ સાથે સાંભળનાર લખવા હજી એક વાક્યમાં આવશે તેમાં ટુ લખવો પડશે આપણે પ્રકારમાં લેટ્સ વાર આવે ને હાલો એટલે રામુ એક્સપ્લેન્ડ વિથ પ્રેઝ ટુ સામુ હશે ને જોડી દેવાનું ધેટ હજી તો આપણા ધેટે પહોંચ્યા ત્યાં વાક્ય આવડું તો વાક્ય ત્યાં થઈ ગયા હવે ધેટ પછી આની આપણે શરૂઆત કરીએ હવે જો આને આપણે એવું કરવું એક ઇનડાયરેક્ટલી કરતું જવું છે અને વિધાને કરતું જવું તો પહેલા આને તો કાઢી નાખશું આ વહી ગયું વોટ રીડ કરતા ક્યાં આપ્યા છે છેલ્લે આ યુ હેવ છેલ્લે આપ્યું ભાઈ યુ હેવ ને આપણે શરૂઆત અહીંયાથી કરવાની આમાં છેલ્લેથી ને શરૂઆત કરવાની યુ હેવ ને આગળ લઈ અને બનાવતા જાય તો પહેલા યુ ને હું આગળ લઉં યુ ને તો યુ શું થાય બદલે કેના મુજબ સાંભળનાર તો સામુ મુજબ બદલે તો યુ નું શું થઈ ગયું હા ઈ હવે કાર્ડ નો વારો આવ્યો એવું હોય તો એ બરોબર એવી હા એ હવે પછી આગળથી આ નીકળી ગયું બરોબર ત્યાં એ પછી શું લગાડી દઈએ આપણે વેરી પછી વહી જોઈ વેરી ગુડ આઈડિયા પછી પાછળ ઉદ્ગાર ચિહ્ન કરવાનો નહીં છે કઈ વાતમાં ખાલી તમે છેલ્લેથી આગળ લીધું કે અહીંયા પહેલા લીધું યુનું ઈ કર્યું એનું એડ કર્યું આ વોટ કાઢી નાખ્યું એની જગ્યાએ વેરી શબ્દ ઉમેર્યો વાક્ય લખી નાખ્યું એટલે વાક્ય તો વિધાન જેવું જ થયું બરોબર હવે લખો ત્યાં બીજું લખો આજે મહેક સાઈડ ટુ મહેક સાઈડ ટુ મોન્ટુ આવું મહેક સાઈડ ટુ મોન્ટુ How lazy you are. તો આ શું બોલવું તો કે આમ ઊંધું કરો કે હાલ હવે જો આને આપણે બનાવી એટલે ભેગું પૂરું કરી નાખી ભલે બે પડી ગઈ બરોબર એ આ મહી અહીંયા શું લખશો એ વિચારો આવે અર્થમાં કહેવાય બરોબર એક્સલેમેટ વિથ ડિસલાઇક લખાય
this line who ના મોટું અને that થી જોડી થઈ. હવે જો આ યુ આર ને પહેલા યુ આર કેના મુજબ બદલશે? સાંભળનાર મુજબ. યુ મોટું મુજબ તો શું થશે એનું? હી. બરોબર. હવે યુ નું થયું હી અને આર નું થશે વોઝ. એટલે હી વોઝ થઈ ગયું. આવ કાઢી થઈ ગયું. આવ કર્યું આવ કાઢી નાખી તો શું થઈ ગયું? સીધું વેરી ઉમેરી વેરી લે છે. રેડી? સારું, બીજા વાક્ય છે ને ફરી કાલ જોઈશું. ફરી